बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की। बोलो शनेश्वर भगवान की। श्री रामचंद्र भगवान की। पवन सुत हनुमान की। बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। बोलो लक्ष्मी नारायण भगवान की जय। बोलो कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। हनुमान की जय। बोलो अपने अपने माता पिता की जय। बोलो अपने अपने सदगुरु देव की जय। बोलो धरती मात की जय। बोलो भारत माता की जय। बोलो सर्व धर्म की जय। આપણે પેલા બધા જ ભક્તો ભગવાનને આપણે થાળ ધરાવી દઈએ અને પછી પેલા ભોજન લઈ લઈએ અને પછીથી હરિના પાઠ કરીએ જે હરિની ઈચ્છા। કારણ કે સાંઈ બાબા એમ કહેતા કે ભોજન વગર ભજન શક્ય નથી। તો જ્યારે જે પણ સ્થિતિનું નિર્માણ થાય તે આચરણમાં મૂકી દેવું। તો પહેલા આપણે ભગવાનને થાળ ધરાવીએ બધા શબ્દથી બોલજો। જમો જમાડો ભાવના ભોજન। જમો જમાડો ભાવના ભોજન। જમો જમાડો ભાવના ભોજન। જમો જમાડો ભાવના ભોજન। પીરસ્યો મેં તો થાક ભોજી જમવાને આવજો। પીરસ્યો મેં તો થાક ભોજી
साईनाथ देवताभ्यो नमः लक्ष्मी नारायण देवताभ्यो नमः बोलो शनीश्वर देवताभ्यो नमः धूपं समर्पयामि दीपं समर्पयामि नैवेद्यं समर्पयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे नमः मध्ये पाण्यं समर्पयामि पुनर्नैवेद्यं निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे नमः सद्गुरु साईनाथ देवताभ्यो नमः लक्ष्मी नारायण देवताभ्यो नमः शनीश्वर देवताभ्यो देवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्कारं करोमि। तो ये प्रसाद प्रभु ने धरावेलो प्रसाद पावन थाय। साई बाबा ની એક ખાસિયત હતી કે ભગવાનના ચરણમાં પ્રસાદને અર્પણ કરીને હરિને હરિહરનું સ્મરણ થાય એટલા માટે પ્રસાદની અંદર એ પ્રભુના આશીર્વાદ ઉતરી આવે અને એ પ્રસાદ ભક્તો ખાય તો ભક્તોની આધિ વ્યાધિ અને ઉપાધિ રોગ પાપ તાપ અને સંતાપ આ પ્રસાદના માધ્યમથી મટી જાય। તો આપણે પણ શ્રી હરિને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા આ પ્રસાદ પાવન થાય એ હેતુથી અમે ભાવ અને શ્રદ્ધાથી તમારું સ્મરણ કરતા છે। તમારા બધા જ આશીર્વાદ આ પ્રસાદમાં આવજો અને આ પ્રસાદ ખાઈને ભક્તોનું પરમ કલ્યાણ થજો એવી સારી ભાવનાથી અમે તમારું સ્મરણ કરતા છે। બધા શ્રદ્ધાથી બોલજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय 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 ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय 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 बोलो हरि हर भगवान की जय बोलो अन्नपूर्णा मात की जय। तो ये हरिहर भगवान ने प्रार्थना करी कि બધા જ ભક્તોને આશરડીને તમે ઠારજો અને હે અન્નપૂર્ણા માતા તમારો સદાને માટે બધા ભક્તોની ઘેરે વાસ રહેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના। તો બધા જ ભક્તો પહેલા આપણે મહાપ્રસાદ લઈ લઈએ અને મહાપ્રસાદ લઈને પછીથી પાછા આપણે હરિના પાઠ માટે પ્રભુના ચરણમાં બેસી જઈએ। બધાને ઓમ સાંઈ રામ ઓમ સાંઈ રામ।